માંડવી તાલુકાના વિસડાલિયા ગામમાં સુરત વન વિભાગ દ્વારા 2013માં શરૂ કરાયેલો રૂરલ મોલ દેશનો પ્રથમ ટ્રેડમાર્ક પ્રાપ્ત રૂરલ મોલ બન્યો છે। આ મોલ આદિવાસી મહિલાઓને રોજગારી અને આત્મનિર્ભરતા તરફ લઈ જઈ રહ્યો છે, જેમાં 32 ગામોના 300થી વધારે કારીગરો જોડાયેલા છે। કોટવાળિયા સમાજની મહિલાઓએ ઘરની 4 દિવાલોમાંથી બહાર આવી મસાલા, પાપડ, બેકરી, હસ્તકળા, આયુર્વેદિક ઉત્પાદનો અને મશરૂમ વેચાણમાં તાલીમ મેળવી આવકમાં વધારો કર્યો છે। અગાઉ મહિને 3-4 હજાર કમાતા કારીગરો આજે 8થી 22 હજાર સુધીની આવક મેળવી રહ્યા છે। વાંસ આધારિત ફર્નિચર, સોફા સેટ અને ઘરગથ્થુ વસ્તુઓ મુંબઈ, દિલ્હીથી લઈને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચી રહી છે। 2019માં કેન્દ્રીય કૃષિ મંત્રાલયે વિસડાલિયાને ટોપ 9 ક્લસ્ટરમાં સ્થાન આપ્યું, જ્યારે 2022માં સ્કોચ એવોર્ડ પણ જીત્યો। વન અધિકારી રવિન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે મશરૂમ ખેતી, દાળ મસાલા પ્રોસેસિંગ અને કાચી ઘાણી તેલ જેવા નવા યુનિટ્સથી આત્મવિશ્વાસ વધ્યો છે। આ મોડલ નેત્રંગ, છોટાઉદેપુરમાં પણ અપનાવાયું છે। વડાપ્રધાનના વોકલ ફોર લોકલ સંદેશને અમલમાં ફેરવતો આ મોલ આદિવાસી સમાજને સશક્ત બનાવી રહ્યો છે, જેમાં લાઇબ્રેરી અને અભ્યાસ કેન્દ્રથી બાળકો પણ લાભાન્વિત થઈ રહ્યા છે। प्राकृतिक मतलब मॉल आवेलो छे जे वन मतलब के जंगल नी अंदर जे वनस्पति के ना वृक्षो छे एना थकी बनतो होय ते टाइपनो एक मॉल छे। एने भारतनो नंबर 1 मॉल तरीके एनी पसंदगी करवामां आवेली छे। हवे एवुं छे अहींया गाड़ी के तमने फर्निचर छे, मतलब हिंचका छे, झूला छे, बैठक छे, एवी वेरायटीज जे अलग अलग प्रकारनी जे तमने गार्डन ने सुशोभित करे तेवी वेरायटीओ अहीं मळे छे अने जे लगभग बीजी जग्याए मळती पण ना होय। અને અહીં ગાડી પ્રાકૃતિક ખેતી, ધારો કે નાગલી છે, પછી ચોખા છે, એની અલગ અલગ વેરાયટી, બ્લેક રાઈસ છે, એવી અલગ અલગ વેરાયટી જે નેચરલી હોય, જે ઓર્ગેનિક હોય, એ બધી પેદાશો અહીં મળે છે। વાંસથી જે બનાવટ બધી બને છે એનો નાનો શોરૂમ આવેલો છે, ત્યાં આપણને જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ મળે છે અને ઓર્ગેનિક પ્રોડક્ટ પણ અવેલેબલ છે, જે સિટીમાં નહીં મળતી હોય એવી તમને અહીંયા મળી જાય અને એ તમે અહીંયા આવીને મુલાકાત લો એટલે તમને ખૂબ સરસ લાગશે। અહીંયા જોવા જેવું છે અને આપણને દિવાળી આવે છે તો દરેક ઘરની સજાવટની વસ્તુઓ પણ અહીંયા વાંસથી જાતે બનાવે છે। અહીંયાના આદિવાસી બહેનો છે એ જાતે અહીંયા કરે છે વર્ક અને એ આપણને મળી શકે એમ છે। તમે ધારો તો અહીંયા આવીને એકવાર મુલાકાત લેવો તો તમને પણ ખબર પડે અને જોવા મળે કે અહીંયા કેવી કેવી વસ્તુઓ મળે છે। આપણે ટોપલા સુપડા એવા બનાવતા હતા, ગામમાં વેચવા જતા હતા। ત્યારબાદ અમને અહીંયા વિસડાલિયા તાલીમ મળી ત્યારબાદ અમને અહીંયા રોજીરોટી મળી। હમણાં અમે ટેબલ, ખુરશી એવું બનાવતા છે, શોરૂમમાં મૂકતા છે। પહેલા તો અમને 100 રૂપિયા આપતા હતા, હમણાં 400 રૂપિયા હાજરી છે ને આજુબાજુના નજીકના લોકો બી આવીને કામ કરતા છે। હાલે અમે 21 લોકો જેટલા છે કામ કરતા છે, એટલે અમને આનંદ થાય છે રોજીરોટી મળી। 50 से 60 बहनें नियमित रूप से रोजगार प्राप्त करते हैं और लगभग 250 से 300 बहनें अनियमित रूप से सीजनल बेस्ड एम्प्लॉयमेंट उनको मिलती है। पूरे एक्टिविटीज की बात करें तो मॉल में लगभग 12 एक्टिविटीज हैं, जिसमें मुख्य रूप से बैम्बू बेस्ड एक्टिविटीज होती हैं, जहां बैम्बू के फर्नीचर, क्राफ्ट्स और हाउसिंग का काम किया जाता है। इसके अलावा हमारे यहाँ दाल की यूनिट है, मसाले की प्रोसेसिंग की यूनिट है, मिलेट बेस्ड बेकरी की यूनिट है और कच्ची घानी है, मशरूम की ट्रेनिंग होती है और क्लस्टर के अंदर एक शोरूम और एक ट्राइबल रेस्टोरेंट भी है जिसमें लोकल कुजिन सर्व किया जाता है।